નમસ્તે સાહેબ, મારું નામ માડવાણી સિદ્ધાર્થ છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હવે અહીં જુઓ, આ હૃદયનું મોડલ છે જે આપણા શરીરની અંદર ખૂબ જ અગત્યનો અંગ છે, જે આપણા શરીરની અંદર શુદ્ધ રુધિર પહોંચાડવાનું કાર્ય કરે છે. રુધિરને સતત પંપ કરે છે. તે આપણો હૃદય આપણી મુઠ્ઠી જેટલા કદનો હોય છે. તે ચાર ખંડોનો બનેલો હોય છે. ઉપરના ખંડને કણક અને નીચેના ખંડને શેપક કહેવામાં આવે છે. કણક અને શેપક વચ્ચે વાલ્વ આવેલો હોય છે, જે કણકમાં શેપકમાં જવા દે છે, શેપકમાં કણકમાં જવા દેતો નથી. આભાર. બહુ સરસ. શહેજાદે છોકરાઓ આપણને હૃદયની જે રચના છે ને એના વિશે બહુ ખૂબ જ સરસ માહિતી આપી છે. આ ધોરણ 7 ની અંદર જે આપણો પાઠ છે પરિવહન, એની અંદર આવે છે. પાના નંબર 73 ઉપર હૃદયની રચના તમને સમજાવી છે. અને શહેજાદે જે વાત કરીને, હૃદય સતત ચાલતું હોય છે. અને અગત્યની બાબત એ છે કે ધોરણ 7 માં આવતી હૃદયની જે રચના છે ને એ જ રચના ધોરણ 10 ની અંદર પણ આવે છે, જેમાં બેવડું પરિવહન અથવા તો રુધિરનું વહન એવી રીતે 10મા ધોરણની અંદર આવે. 10મા ધોરણમાં 5મા પાઠની અંદર તો ખૂબ જ અગત્યની રચના છે. હૃદય સતત પંપિંગ કરે છે અને આપણા રુધિરને પગથી કરી અને માથા સુધી રુધિર પહોંચાડે છે. અને એના જો આપણે ભાગની વાત કરીએ ને તો હૃદય આપણું 4 ખંડોનું બનેલું છે. અને આ એનું મોડલ છે. મોડલની અંદર જે ભાગ છે ને એમાં દેખાડ્યું છે કે એના જે 4 ભાગો છે, ઉપરના ભાગને કર્ણક, નીચેના ભાગને શેપક કહીએ છીએ. આ દ્વિદલ વાલ્વ છે ને આ ત્રિદલ વાલ્વ છે. આ વાલ્વની ખાસિયત એ છે છોકરાઓ કે રુધિર કર્ણકમાંથી શેપકમાં આવશે, પરંતુ શેપકમાંથી પાછું કર્ણકમાં જતું નથી. તો મોડલ દ્વારા, ચિત્ર દ્વારા, ચાર્ટ પણ બહુ સરસ શહેજાદે તેમજ એની ટીમે ભેગા થઈ અને સરસ બનાવ્યો છે ચાર્ટ પણ તમે. અને આ કાયમી ચાર્ટ બનાવ્યા છે. તો તમે જે આ મહેનત કરીને સર્જન શક્તિ, આ મોડલ લઈ આવ્યા, ચાર્ટ લઈ આવ્યા અને તમે પ્રેઝન્ટેશન કર્યું, તો એ આખી જે સર્જન થઈ એના કારણે ઘણી બધી પેડાગોજીઓ 21મી સદીના કૌશલ્ય અને ઘણી બધી જે આ પાઠને અનુલક્ષીને અધ્યયન નિષ્પત્તિઓ છે ને અહીંયા કને સિદ્ધ થતી જણાય છે. એ ઉપરાંત હૃદયની અંદર આવતી જે ફૂફૂસ ધમની છે, ફૂફૂસ શિરા છે, મહાધમની છે, આ ડાબુ કર્ણક, આ જમણું કર્ણક, તો એ કેવી રીતે કામ કરે છે એ પણ તમે, જો તમારી પાસે મોડલ હશે, આવી રીતે ચિત્ર હશે, તો એને તમે બહુ સરસ રીતે શું કરી શકશો, સમજી શકો છો. આભાર.